જ્યારે પોતાનો એ વાંદરાનું બચ્ચું લઈને આવે છે ત્યારે રામ ભગવાન અત્યંત ખુશ થઈ જાય છે અને હનુમાનજીને ભેટી પડે છે. આ જ હનુમાનજીને જ્યારે વનવાસનો કાળ ચાલતો હતો, વનમાં જ્યારે ભેટો થાય છે ત્યારે જો કહેવાનું તાત્પર્ય કે પરમાત્માનું બાળ સ્વરૂપ, બાળક હતા ત્યારથી લીલા શરૂ થઈ ગઈ હતી. પરમાત્મા એમનું સ્મરણ પણ અંતકાળે ભૂલવા નથી દેતા, તો પોતે તો ભક્તનું સ્મરણ ભૂલે જ નહીં. વનમાં હનુમાનજી એમને ઓળખી નથી શકતા અને બ્રાહ્મણનો વેશ લઈને આવે છે કે આપ કોણ છો? અને ત્યારે રામ ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આવા એ શ્રી ભક્ત વત્સલ ભગવાન હનુમાનજીને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અનેક લીલાઓ ક્રીડાઓ ચાલુ હોય છે. એક વખત ખૂબ સુંદર પતંગ ચગાવતા હોય છે. પતંગ, અને આ તો રામજીએ પતંગ પકડ્યો હતો. જ્યારે આપણે સમુદ્ર મંથનની વાત કરીને ભગવાન કૃષ્ણની લીલામાં જ્યારે આપણે ફરી વાત કરીશું કે યશોદાજીનું વલોણું વલવવા માટે ભગવાન ઊભા થઈ જાય છે, ત્યારે નરસિંહ મહેતાએ અત્યંત સુંદર લખ્યું છે. વાસુકી ભણે મારી શી પેર થાશે, નેતરું કરશે તો જીવડો જાશે. મહાદેવ ભણે મારી શી વલે થાશે, હવેનું હળાહળ કેમ રે પીવાશે. એકવાર તો પી લીધું અને આ ફરી મથવા ઊભા થયા છે. આ પરમાત્મા એ જ કર્મ કરવા ઊભા છે. હવે શું થશે? તે વખતે આપણે આનંદ લઈશું. એવી રીતે આ તો પરમાત્માની દોરી, સર્વની દોરી, આધાર, સર્વાંતર્યામી તરીકે આ દોરી એટલે સૂત્રે મણિગણા એવા આ એક સૂત્ર રૂપે સર્વના હૃદયમાં વસનાર એ પેલો પરમાત્મા પતંગ જગાવે છે. ક્યાં સુધી જાય છે? સ્વર્ગ સુધી જતો રહે છે. સ્વર્ગમાં જયંતના જે પત્ની હોય છે, જયંત નામે ઇન્દ્ર હોય છે, એના પત્ની આ સુંદર પતંગ જોઈને અત્યંત ખુશ થઈ જાય છે અને એના મનમાં એવો વિચાર આવે છે કે આ પતંગ આટલો સુંદર છે, અહીંયા સુધી કોઈ મોકલાવી શકે, મનુષ્ય લોકમાંથી, પૃથ્વી લોકમાંથી આ પતંગ જો ઉપર સુધી જતો હોય તો આ કંઈક દિવ્ય હશે. આ કોણ છે? મને જાણવાની ઈચ્છા થઈ એટલે પતંગને રોકી લીધો. આ પતંગ રામ ભગવાન નીચેથી દોરી ખેંચે છે, આવતો નથી. પેલા વાનરના નાના બાળક રૂપે હનુમાનજી તો ત્યાં હતા જ. તેઓ પોતાનું શુભ રૂપ પ્રગટ કરે છે અને ત્યાં સ્વર્ગમાં ઉપર પહોંચી જાય છે અને જયંતની પત્નીને કહે છે, દેવી કૃપા કરી અત્યારે આ પતંગ અમને પાછો આપો. ત્યારે દેવી કહે છે કે હું પતંગ તો પાછો આપીશ, પણ આ જેનો છે એના દર્શન કરવાની મને ઈચ્છા થઈ છે. પરમાત્મા કંઈક આવી જ લીલા કર્યા કરે છે આપણી સાથે. જો જે ઉપર દેવી છે એને ખબર નથી કે આ ભગવાન શ્રી રામનો પતંગ છે. સ્વર્ગમાં કઈ એવી વસ્તુ ન હોય કે જેને માટે પૃથ્વી લોકની કોઈ વસ્તુ માટે મોહ ઉત્પન્ન થાય. વિચાર કરવા જેવી વાત છે. તે છતાં પણ જેમ રામ ભગવાને ખૂબ જ આડકતરી રીતે પતંગ મોકલી દીધો ઉપર, એવી જ રીતે આપણા જીવનમાં પણ કોઈક મૂર્તિના વિગ્રહ રૂપે, કોઈક સંત ગુરુ રૂપે, કોઈક શુભ સત્સંગ રૂપે, કોઈક ભજન રૂપે આડકતરી રીતે ભગવાનનો એ પતંગ આવી જાય છે આપણા હાથમાં અને સ્મરણ થઈ જાય છે. આ બધા પરમાત્માના પતંગો છે. સંત અને મહાત્મા એમને ગુરુનો મહિમા ગાવામાં નથી આવતો, એનું સ્મરણ થાય છે. ગુરુ એ વટવૃક્ષ છે જે આપણને આપણી બીજ અવસ્થાનું સ્મરણ કરાવે છે કે તું નાનો અંકુર જેવો, બીજ જેવો પોતાને ન માન.
મારા જેવા વટવૃક્ષ થવાની પણ તારી સંભાવના છે, પણ એને માટે શરણાગત થવું પડશે. બલિરાજાની જેમ મસ્તક નવાવવું પડશે. આવા અનેક સંકેતો પરમાત્મા આપે છે. સૂત્ર રૂપે પરમાત્મા બધે જ છે, અને પરમાત્મા પોતાના પતંગની જેમ કોઈ પણ રીતે પ્રવેશ કરી જાય છે. શબ્દ રૂપે, દર્શન રૂપે. જાણી શકાય તો જાણી લઈએ. હનુમાનજી ઉત્તર લઈને નીચે આવે છે, રામ ભગવાન પાસે કહે છે, પરમાત્મા આપના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે રામ ભગવાન કહે છે, પંચવટીમાં હું રાસલીલા કરવાનો છું, ત્યારે ગોપી સ્વરૂપે હું તેઓનો સ્વીકાર કરીશ. ધન્ય છે. અને અમુક દિવસ, નક્ષત્ર, બધી જ વાત એમને કરે છે. હનુમાનજીને જવાબ લઈને પાછા ઉપર જાય છે. આ પરમાત્માની અત્યંત કરુણા. સ્વર્ગમાં છે, બંને એકબીજાને જોતા પણ નથી. કે જેણે મારા પતંગને જોઈને મને સ્વીકારી લીધો હોય તો લાવ, કારણ કે ગોપી તરીકે સ્વીકારે એટલે ગોપ્યસ્તુ શ્રુતયઃ સ્વયં. નારદજીએ કહ્યું છે કે ગોપી તો સ્વયં સાક્ષાત જીવતી જાગતી શ્રુતિઓ છે. પરમ સૌભાગ્ય હોય તો ગોપી બની શકાય. વિદગ્ધ ગોપિકા મનોજ્ઞ તલ્પશાયિનમ નમામિ કુંજકાનને પ્રવૃત્ત વહ્નિપાયિનમ. શંકરાચાર્યજી થાકી જાય છે ગોપીનું વર્ણન કરતા. આ રીતે પરમાત્મા તેઓનો સ્વીકાર કરે છે. આવી અનેકવિધ લીલાઓ ચાલી રહી છે. સવારે આપણે જોયું એમ, જો શંકર ભગવાનનો પ્રેમ મોહિની સ્વરૂપ પાછળ જે મોહિત થઈ ગયા, કારણ કે અત્યંત પ્રેમને લીધે તેઓની લીલામાં થોડા નિમિત્ત બની જવું હતું. તેઓના દર્શન મોહિની રૂપે પણ દર્શન થતા હોય તો કઈ વાંધો નહીં. હું કામાતુર લેબલ લગાડવા તૈયાર છું માથા ઉપર, કારણ કે લખાઈ ગયું કે મહાદેવજી મોહિત થઈ ગયા. આપણને શું ખબર છે? ઓ, મહાદેવજી મોહિત થયા તો આપણો શું વાંક? અરે ખ્યાલ કરો. મહાદેવજી કહે છે કે આખી દુનિયા મને કયા જ કરશે કે મહાદેવજી મોહિત થઈ ગયા, કામ દહન કરવા વાળા. બ્રહ્મ મુરારી સુરાર્જિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશન લિંગમ તત્ પ્રણમામિ સદાશિવલિંગમ કામદહમ કરુણાકર લિંગમ. એવા શંકર ભગવાન કહે છે કે મને એ લેબલ લગાવવામાં પણ વાંધો નથી. જો તું મળતો હોય તો છોડી દેજો અહંકાર. કેવો લાગીશ? આપણને પગે લાગવામાં, મંદિરમાં પગે લાગવામાં પણ શરમ લાગે છે. આજુબાજુ જોઈ લઈએ છીએ. ભાઈ શેઠ છું, મારી ઓફિસમાં કામ કરતો કર્મચારી તો પગે લાગવા નથી આવ્યો ને, એ જાય પછી વળું. કેવો અહંકાર! જ્યારે આવી શરમ લાગે ને પરમાત્માનું નામ લેતા, એની અંદર એક થતા શરમ લાગે ને, ત્યારે મહાદેવજીને યાદ કરી લેજો. આ કથા શ્રવણનું તો જ ફળ મળશે. કથા સાંભળવાનો બીજો કોઈ અર્થ નથી જો આવા સૂક્ષ્મ અર્થો એમાંથી ન તારવી શકો. એ શંકર ભગવાન ફરીથી શ્રી નારાયણે સ્વયં જન્મ લીધો છે એવું સ્મરણ થતા તરત જ વિચાર કરવા માંડે છે કે કઈ રીતે, કયા રૂપમાં જાઉં તો તરત જ એમને મળી શકાય. આ વિચાર આપણે કર્યો છે ક્યારે પણ? મન કેવું રાખવું, કેવી ઈચ્છાઓ કરું, બુદ્ધિથી કેવા નિર્ણયો લઉં, ચિત્તને કોનામાં પ્રસ્થાપિત કરવું તો એના થવાય. ત્યારે આકાશને જોઈને પણ વિચાર કર્યો હોય ને કે આ કોણે બનાવ્યું? આ વાયુ, આ નદી, પર્વત. આશ્ચર્ય પણ થાય ને, કુતૂહલ પણ થાય, પરમાત્મા માટે જિજ્ઞાસા પણ થાય. તો એનો પ્રાપ્તિનો માર્ગ ખુલી જાય છે.